સુરતમાં સરકારી શાળાના શિક્ષકની બદલી થતા વિરોધ પર વિદ્યાર્થીઓ ઉતર્યા। કઠોદરાની સરકારી શાળામાંથી આચાર્ય કલ્પેશભાઈની બદલી થતા વિરોધ નોંધાવ્યો। બદલીના વિરોધમાં વાલી સાથે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા। વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ રસ્તા પર ચક્કાજામ પણ કર્યો। રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ વાહનો સામે સૂઈ ગયા। વિદ્યાર્થીઓ અને વાલીઓના વિરોધને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો। સિક્યોરિટી ગાર્ડ કૌભાંડ પછી શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે। ખાનગી શાળાને પ્રોત્સાહન માટે શિક્ષકની બદલી કરાઈ હોવાનો વાલીનો પણ આરોપ છે। શિક્ષકની સારી કામગીરીને લઈને લોકો વિદ્યાર્થીને સરકારી શાળામાં મૂકે છે। શિક્ષકો છે એ સારા શિક્ષકોને અહીંથી બદલી કરાવી અને બીજી સ્કૂલમાં નાખી દે છે અને બીજા જે સ્કૂલના જે આયોજકો છે સ્કૂલ બનાવડાવી છે રિંકલબેન કોશિયા અને કાળુભાઈ કોશિયા એની ઉપર આ લોકોએ અગુણિત કેસ કરેલા છે અને રાજકારણ આ સ્કૂલની અંદર રાજકારણ રમી રહ્યા છે માણસો। અમારા સરની બદલી એટલે કરાવી અમારી સ્કૂલનો નંબર આવે છે એ આ પ્રાઇવેટ કે જે કોઈ છે એનાથી જોવાનું નહીં પ્લસ પ્રાઇવેટ સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં વધારે પડતી ભરતી થઈ આ વર્ષે એ લોકોને જે કઈ ફી આવતી હતી એ ઓછી થઈ એના માટે અમારી સ્કૂલ ઉપર આવું કર્યું। અમારે જે આ સ્કૂલ હારી થઈ રહી છે અમારા બાળકો ભણે છે એટલે કોઈ દેખીને જોગતું સરકારી સ્કૂલમાં આયા કેમ વાંધો છે સુરતમાં બદલાઈ છે ના કેમ કોઈ કઈ નથી ધ્યાન દેતું ના કયો ના ઓલું કરો આયા જે આવે એને કાળુભાઈ ને અમારે અત્યારે હટાવવામાં જેલમાં આવ્યા છે એને છોડાવો અમારા કલ્પેશ સર ને બદલી કરી છે અમારા કલ્પેશ સર પાછા જોવે છે એ માટે અમે આંદોલન કર્યું છે જ્યાં લગી અમારે કલ્પેશ સર નહીં આવે તો અમારું આંદોલન બંધ નહીં થાય સર। કલ્પેશ સર પાછા જોઈએ છે અમારા રિંકલબેન કોશિયા જેની ઉપર ખોટી રીતે આરોપ મૂકવામાં આવ્યા છે એ અમને પાછા જોઈએ જેની ઉપર અમારા કાળુભાઈ અને રિંકલબેને આ સ્કૂલમાં 10 વર્ષથી ભોગ આપ્યો છે સ્કૂલ બનાવી। લસકાણા પોલીસ સ્ટેશન હદના કઠોદરા પ્રાથમિક શાળામાં સિક્યુરિટી એજન્સી દ્વારા ફક્ત 3 સિક્યુરિટી ફાળવવાની હોય તેની જગ્યાએ ફક્ત એક જ સિક્યુરિટી ફાળવી અને તેના ખોટા બિલો બનાવી અને સરકારશ્રીના નાણાંની ઉચાપત કરેલ હોય જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ। આજરોજ કઠોદરા પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષક ફરજ બજાવતા હતા અને ઉપરોક્ત જે ગુનો દાખલ થયેલ છે તેની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી અને તેઓ તરફથી જવાબદાર અધિકારી કર્મચારીઓની બદલી કરવામાં આવેલ હોય જે અનુસંધાને પ્રાથમિક શાળાના જે બાળકો હતા જે વિદ્યાર્થીઓ હતા તેમના વાલીઓ દ્વારા અત્રે તેઓની બદલી રોકાવા માટે ચક્કાજામની કાર્યવાહી કરવામાં આવેલ ને જે અંગે પોલીસને માહિતી મળતા આ તમામ કાર્યવાહી ઝડપથી અમલમાં લઈ અને પૂરેપૂરી રીતે આ ચક્કાજામનો પ્રોગ્રામ નિષ્ફળ બનાવેલ છે।